પ્રસ્તુત છે પ્રાસંગિક પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ. સંપાદન પરેશ મારું. પઠન શીતલ વૈષ્ણવ. ભગવાન શિવને સમર્પિત શ્રાવણ મહિનાનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે. શ્રાવણને ભક્તિ અને આસ્થાનો મહિનો ગણવામાં આવે છે. ભગવાન શિવને બધા મહિનાઓમાં શ્રાવણ ખૂબ જ પ્રિય છે. તેનો મહિમા સાંભળવા યોગ્ય છે, એટલે તેને શ્રાવણ કહેવામાં આવે છે. આ મહિનામાં પૂનમના દિવસે શ્રવણ નક્ષત્ર હોય છે. આ કારણે પણ તેને શ્રાવણ કહેવામાં આવે છે. શ્રાવણ મહિનામાં દર વર્ષની જેમ શિવાલયોને શણગારવામાં આવશે અને નિયમિત પૂજાપાઠ તથા શિવલિંગને સુશોભન કરી ધાર્મિક લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટશે. દેવાધિદેવ મહાદેવને 4 પ્રહરની પૂજા ઉપરાંત ધાર્મિક લોકો લઘુરુદ્રીનું શિવ મંદિરમાં આયોજન કરીને ધર્મભાવ વ્યક્ત કરે છે. ભારતમાં શ્રાવણ મહિનો 2 અલગ અલગ સમય પર ચાલુ થાય છે. ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો ગુજરાતી કેલેન્ડર કરતાં 15 દિવસ પહેલા શરૂ થાય છે. પૌરાણિક માન્યતા મુજબ દેવો અને દાનવો વચ્ચે શ્રાવણ મહિનામાં જ સમુદ્ર મંથન થયું હતું, જેના કારણે મહાદેવ નીલકંઠ કહેવાયા હતા. વિષપાન કરીને ભગવાન શિવ નીલકંઠ બન્યા હતા. ઝેરની અસરથી સૃષ્ટિ બચાવવા માટે મહાદેવ વિષપાન કરે છે અને પોતાના ગળામાં નીલકંઠ ધારણ કરીને નીલકંઠ બને છે. આ પૌરાણિક વાતોના મહત્વ સાથે શ્રાવણ માસમાં મહાદેવના વિષપાનની અસર ઓછી કરવા માટે ભક્તો તેમના પર જળાભિષેક કરે છે. શિવજીની આરાધનામાં રુદ્રાક્ષ વિશેષ ફળદાયી છે. ભુવનેશ્વરી ભાગવત સ્કંધમાં રુદ્રાક્ષનું મહત્વ દર્શાવતા કહ્યું છે, જેવી રીતે પુરુષોમાં વિષ્ણુ, ગ્રહોમાં સૂર્ય, નદીઓમાં ગંગા, મુનિઓમાં કશ્યપ, દેવીમાં ગૌરી શ્રેષ્ઠ છે, એમ માળાઓમાં રુદ્રાક્ષ શ્રેષ્ઠ છે. 1, 2, 14 મુખવાળા અલગ અલગ રુદ્રાક્ષ હોય છે. ધાર્મિક રીતે 14 મુખવાળા રુદ્રાક્ષ સ્વયં શિવ સ્વરૂપ છે. પુરાણો મુજબ 108 રુદ્રાક્ષની માળા ગળામાં ધારણ કરવાથી હરેક પળ અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે અને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આયુર્વેદની દ્રષ્ટિએ રુચિકર વાયુ, કફ અને શિરશૂળ દૂર કરવામાં ઉપયોગી છે. ઉપરાંત આ માસમાં શિવજીને જલાભિષેક અને દુગ્ધધારા, બિલીપત્ર અર્પણ વિશેષ કરવામાં આવે છે. શિવજી સૃષ્ટિના રચનાકર છે. નિર્માણ અને સંહાર એમના હાથમાં છે. તેથી એમને રચેલા આ સમગ્ર જીવજગત પર પ્રેમ અને કરુણા રાખીએ એ આ માસનો ખાસ સંદેશ છે. શિવજી ભારતીય ધર્મ, સંસ્કૃતિ અને દર્શન જ્ઞાનને સંજીવની પ્રદાન કરનારા છે. આ જ કારણસર તેમને અનાદિકાળથી ભારતીય ધર્મ સાધનામાં નિરાકાર સ્વરૂપમાં શિવલિંગના સ્વરૂપમાં પૂજા થાય છે. શિવલિંગને સૃષ્ટિની સર્વવ્યાપકતાનું પ્રતીક માનવામાં આવે છે. ભારતમાં ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ સોમનાથ, વિશ્વનાથ, ત્રંબકેશ્વર, વૈદ્યનાથ, નાગેશ્વર, રામેશ્વર વગેરે છે. તે દેશના જુદા જુદા ભાગોમાં એટલે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમમાં સ્થિત છે, જે મહાદેવની વ્યાપકતાને પ્રગટ કરે છે. શિવને ઉદાર હૃદય અર્થાત ભોલે ભંડારી કહેવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે શિવજી થોડી જ પૂજા કે અર્ચન કરતા પ્રસન્ન થઈ જાય છે. ભગવાન શિવજીનો મહામૃત્યુંજય મંત્ર પૃથ્વીના દરેક પ્રાણી માત્રને દીર્ઘાયુ, સમૃદ્ધિ, શાંતિ, સુખ પ્રદાન કરે છે. માનવ જાતિની ઉત્પત્તિ પણ ભગવાન શિવ દ્વારા જ માનવામાં આવે છે. આથી ભગવાન શિવના સ્વરૂપને જાણવું દરેક વ્યક્તિ માટે જરૂરી છે. શિવને અંતરિક્ષના દેવતા કહેવામાં આવે છે. આથી આકાશમાં તેમની જટા સ્વરૂપ છે. જટાઓ વાયુમંડળની પ્રતીક છે. શંભુ એટલે શુભ. આમ માત્ર આ મહિનામાં જ નહીં, પણ હંમેશા શુભ ભાવનાઓ દ્વારા સહુનું કલ્યાણ થાય એવી ભાવના કેળવીએ. સત્યમ શિવમ સુંદરમની ઉક્તિ સમજીએ. સત્ય જ શિવ છે અને શિવ જ સુંદર છે. આ વાત યાદ રાખી શ્રાવણ માસમાં અનેક ધાર્મિક અને સામાજિક તહેવારોની ઉજવણીનો મૂળ સંકલ્પ અધર્મનો નાશ કરી ધર્મ પર વિજય મેળવવા માટે શુભ સંકલ્પો લઈ તેને અમલમાં મૂકી જિંદગી શુભ શિવમય બનાવીએ. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ. સંપાદન પરેશ મારું. પઠન શીતલ વૈષ્ણવ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.